તમારા જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. આભાર. આજે તમારો જન્મદિવસ છે તો અમારા નાના એવા બાળકોને તમે શું અપીલ કરવા માંગો છો? હાલ અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનો જ્યારે જમાનો હાલી રહ્યો છે ત્યારે લોકો પોતાનો જન્મદિવસ કેક કાપી હોટલોમાં જમવાનું નાસ્તા પાણી એવું કરીને ઉજવતા હોય છે. ત્યારે મને એક એવો વિચાર આવ્યો કે આજે આપણો જન્મદિવસ છે તો આપણા ગામમાં આપણા મકાનની બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં 200-300 જેવા બાળકો ભણે છે, તો આપણે તેને યથાશક્તિ આપણે જે નાસ્તો કરાવવો એ નાસ્તો કરાવી અને આપણા જન્મદિવસની ઉજવણી ઉજવી, જેથી કરી અને આ એક રાહ પણ ચિંતા અને ગામના બીજા લોકો પણ આ બાબતે પ્રેરાય. વાહ, ખૂબ સરસ બેચરભાઈ, તમારી વિચારસરણી અમને ખૂબ જ ગમી. કારણ કે આજના આ પશ્ચિમી સંસ્કૃતિની તમે વાત કરી તો અત્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને ઘણા બધા એવા ખોટા ખર્ચા કરે છે કે ઘણું આપણે એનું વર્ણન પણ નથી કરી શકતા એવા ખર્ચા પાર્ટીઓ કરે છે. તો આવા ખોટા ખર્ચા ન કરતા અને જે પસાસ વિસ્તારમાંથી, વાડી વિસ્તારમાંથી જે બાળકો આવે છે અને જે તમારા નાસ્તાથી જે એને આનંદ મળશે અને એનો જે દિલનો ભાવ તમારા પ્રત્યે પ્રગટ થશે એ ખરેખર એનો આનંદ જ કંઈક ઓર રહેશે. તો ખોટા બિનજરૂરી ખર્ચા ન કરતા તમારો કોઈ વિશેષ દિવસ હોય તો આ તકે બેચરભાઈએ આપણને અપીલ કરી કે આપણા નાણાંનો સદુપયોગ થાય. તો આ તકે આપણે બેચરભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. શાળા પરિવાર શ્રી ચૈતન્યનગર શાળા વતી ખૂબ ખૂબ આભાર બેચરભાઈ.